સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે, તે બધા દર્શકો માટે, તે બધા લોકો માટે જેમની ધનુ રાશિ છે। આજની વિડિયો ધનુ રાશિવાળાઓ માટે એટલી ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મે મહિનાની। મહિનો ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે। ધનુ રાશિવાળાઓના જીવનમાં ખૂબ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે રાજયોગથી ઓછું સાબિત થવાનું નથી। ધનુ રાશિવાળાઓ માટે કેવો પ્રકારનો પરિવર્તન થશે આવો જાણીએ। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે, ધનુ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણશું કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે, કારણ કે આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। સૌથી પહેલા જુઓ, ધનુ રાશિ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં થર્ડ હાઉસમાં રાહુ ગોચર કરી રહ્યા છે। મંગળ અને શનિ એક સાથે કુંડળીના ચોથા ઘરમાં ગોચર કરી રહ્યા છે। ચતુર્થ ભાવમાં સૂર્ય અને બુધ એક સાથે સૂર્ય બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે। તે કુંડળીના પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્ર તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ જે તમારી રાશિના સ્વામી છે, તે કુંડળીના સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના નવમા ભાવમાં એટલે કે ભાગ્ય સ્થાને ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આરોગ્યની દૃષ્ટિએ કેવો સમય રહેવાનો છે ધનુ રાશિવાળાઓનો। જો આરોગ્યને લઈને કોઈ પણ ઉતારચઢાવ જીવનમાં ચાલી રહ્યો હતો તો ધનુ રાશિ તમે ખુશ થઈ જાઓ, કારણ કે આરોગ્ય સાથે સંબંધિત પરેશાનીઓ બધી સમાપ્ત થવાની છે। આરોગ્ય સારું રહેશે, ઉત્તમ રહેશે, આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, ઊર્જાથી ભરપૂર રહેશે, ક્યાંક ને ક્યાંક વાણીમાં મધુરતા રહેશે। તમને જોઈને બીજા લોકો પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થતા જોવા મળશે। એવું એ માટે પણ છે કારણ કે કેન્દ્ર જુઓ, ફર્સ્ટ લગ્નનું જે સ્થાન છે તે શરીરનું સ્થાન હોય છે અને અહીંના જે સ્વામી છે દેવગુરુ બૃહસ્પતિ તે કુંડળીના સાતમા ઘરમાં બેઠેલા છે અને અહીંથી દેવગુરુ બૃહસ્પતિની પોતાના જ ઘરમાં સપ્તમ દૃષ્ટિ પડી રહી છે, જે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં અમૃતમય દૃષ્ટિ માનવામાં આવે છે। દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ લગ્નમાં પડવી ક્યાંક ને ક્યાંક આકર્ષણથી ભરપૂર બનાવે છે। સારા વ્યક્તિત્વનો ધણી હોય છે એવો વ્યક્તિ અને ક્યાંક ને ક્યાંક આરોગ્યનો ઉત્તમ લાભ તેને મળે છે। ક્યાંક ને ક્યાંક ઊર્જાથી ભરપૂર દેખાય છે તે ભરપૂર। આ સાથે સાથે ખાસ કરીને ધન પ્રાપ્તિના પણ શુભ અવસર તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થઈ રહ્યા છે। ધન સાથે સંબંધિત કોઈ પરેશાનીઓ ચાલી રહી હતી તો હવે પ્રોપર્ટીનો લાભ મળશે। બિઝનેસમાં સારી વૃદ્ધિ થશે। ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી, જમીન, આ બધામાં ખાસ કરીને લાભના સારા સ્ત્રોત તમારા માટે ક્યાંક ને ક્યાંક ખુલશે। આ દરમિયાન ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી લેતા જોવા મળશે તમે ક્યાંક ને ક્યાંક। આ સાથે સાથે રાહુ તમારી કુંડળીના થર્ડ હાઉસમાં ગોચર કરી રહ્યા છે। જુઓ, આ પરાક્રમમાં વૃદ્ધિ કરાવે છે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે અને ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે વ્યક્તિને। ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ રાજકારણના ક્ષેત્રમાં પણ પ્રગતિ પ્રાપ્ત કરે છે અને સારું પદ ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત કરે છે। મંગળ અને શનિની એક સાથે દ્વિતીય કુંડળીના ચોથા ઘરમાં પડી રહી છે। બંને જ જમીન અને પ્રોપર્ટી સાથે સંબંધિત ગ્રહ છે। ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર, બીટેક, કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટી ડીલિંગ અથવા હોટેલ મેનેજમેન્ટ, આ ક્ષેત્રોમાં તો ખાસ કરીને લાભ પ્રાપ્ત થશે। આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી અને મકાન, ગાડી, ઘોડો, મકાન, જમીન, જાયદાદ પણ તમારા જીવનમાં કંઈક નવું જોડાઈ શકે છે।
આ સાથે સંબંધિત કેસ પણ જો ચાલી રહ્યો હતો પ્રોપર્ટીને લઈને તો તે પણ ક્યાંક ને ક્યાંક સોલ્વ થતો જોઈ શકાય છે. આ સાથે સાથે સૂર્ય બુધ કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ખૂબ સારી સ્થિતિ છે. ગવર્નમેન્ટ જોબને લઈને ખૂબ સારો સમય છે. પ્રમોશનને લઈને ખૂબ સારો સમય છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા છે, સ્ટડી કરી રહ્યા છે, તેમની સ્ટડીને લઈને ખૂબ સારો સમય છે. તેમના માટે તેમના રિઝલ્ટને લઈને ખૂબ સારો સમય છે. તેમની નોકરી, તેમના બિઝનેસને લઈને ખૂબ જ સારો એક વૃદ્ધિનો પ્રમોશનનો યોગ અહીં બને છે. ક્યાંક ને ક્યાંક રાજકારણના ક્ષેત્રમાં પણ પ્રગતિના શુભ અવસર અહીં મળતા દેખાઈ રહ્યા છે. કંઈક સારું મોટું પદ પ્રાપ્ત થતું દેખાઈ રહ્યું છે. આ સાથે સાથે શુક્ર તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે. હાલાંકી સ્વગ્રહી છે. રોગ, રીપો ઋણમાંથી મુક્તિ કરશે. શુક્ર સુગમ સુખદ બાહ્ય યાત્રાઓથી ખાસ કરીને લાભ થઈ શકે છે. દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સૌથી ઉત્તમ સમય દાંપત્ય જીવનને ભોગવવાનો છે. આ સમય ધનુ રાશિના જેમના પણ લગ્ન અટકેલા હતા, જેમના પણ મેરિડ લાઇફમાં ડિસબેલેન્સ આવી રહ્યા હતા, ઉતાર ચઢાવ થઈ રહ્યા હતા, કંઈક વાદવિવાદ ચાલી રહ્યો હતો, તો તમે જોશો એક બેલેન્સ આવશે. સારો સંબંધ સ્થાપિત થશે. આપસમાં તાલમેલ સારું બેઠશે અને લગ્નના પણ ખૂબ સારા યોગ અહીં બની રહ્યા છે ધનુ રાશિવાળાઓ માટે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ લાભ ભાવમાં પણ પડી રહી છે તો લાભના પણ ખૂબ સારા સ્ત્રોત અહીં ખુલશે. નવા નવા સંપર્કોથી તમે લાભ પ્રાપ્ત કરશો. ભલે તે બિઝનેસ હોય, ભલે પ્રોપર્ટી હોય અને ભલે ખાસ કરીને નોકરી હોય તો પ્રમોશન સાથે સાથે લાભના પણ સારા સ્ત્રોત તમારા માટે બનશે. આ સાથે સાથે ખાસ કરીને જુઓ કેતુ તમારી કુંડળીના નવમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. કેતુ કુલની ઉન્નતિ છે. ધર્મમાં તમારો ખૂબ અતૂટ વિશ્વાસ રહેશે. ધર્મના માર્ગ પર તમે ચાલી રહ્યા છો. આધ્યાત્મિક ઉર્જાનો વિસ્તાર થશે. આધ્યાત્મિક યાત્રાઓ થશે. ક્યાંક ને ક્યાંક ડીપલી જો તમે આધ્યાત્મના માર્ગમાં પ્રવેશશો તો ત્યાંથી તમારું ભાગ્ય એકદમ યુ ટર્ન લેશે અને બધા રેકોર્ડ તેમાં તૂટતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કેતુનું ત્યાં બેસવું ઉર્જાથી ભરપૂર પણ બનાવે છે અને ક્યાંક ને ક્યાંક ડીપલી લઈ જાય છે આધ્યાત્મના માર્ગમાં. ખૂબ સારું પ્રાપ્ત કરી શકે છે એવો વ્યક્તિ આ સમયે. આ સાથે સાથે વેપારની વાત કરીએ તો એક સારી નોકરી પ્રમોશનના યોગ ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે કારણ કે અહીંના સ્વામી દશમ ભાવના સ્વામી બુધ કુંડળીના પંચમ ભાવમાં બેઠા છે. સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. વિશેષ બળ પ્રાપ્ત થઈ રહ્યું છે. તો વેપારમાં વૃદ્ધિ, શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ, નોકરીમાં પ્રમોશન, સારી નોકરી અને એક સારા યોગ ક્યાંક ને ક્યાંક સારા સંબંધ દ્વારા મોટા લોકો સાથે સંપર્ક તેમના સાથે ઉઠબેઠ અને બાહ્ય સંપર્કોથી ખાસ કરીને આ સમયે લાભ થતો દેખાશે. આ સાથે સાથે જે પણ ધનુ રાશિવાળા મને સાંભળી રહ્યા છે, જેમની પણ કુંડળી બની છે, તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું, પોતાની કુંડળીમાં જોઈ લો કે આ 4 દોષ તમારી કુંડળીમાં તો નથી બની રહ્યા. કારણ કે દરેક વિડીયોમાં હું આ કહું છું કારણ કે આ ખૂબ જ જરૂરી હોય છે. એક ફલિત માટે, એક ફલિત વિચાર માટે, એક કુંડળી વિશ્લેષણ માટે. તો જુઓ તમારી કુંડળીમાં 4 દોષોમાંથી પહેલો દોષ ગુરુ ચાંડાલ દોષ જોઈ લો. તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા. જે તમારી કુંડળી લગ્ન કુંડળી છે, ડેટ ઓફ બર્થ મુજબ તેને કહે છે જન્મ કુંડળી જોઈ લો. ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું આ જોઈ લો તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે.
ત્રીજું, આ જોઈ લો, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથું, આ જોઈ લો, રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદાન થઈ જાય છે તો આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારે દોષોમાંથી એક પણ દોષ જો કોઈની કુંડળીમાં બને તો તેને વિધિ વિધાથી પૂજા કરાવવી પરમ આવશ્યક બને છે. કારણ કે આ ચારેય દોષોમાંથી એક પણ દોષ બની જાય તો વ્યક્તિને અકારણ સંકટ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે. પછી વ્યક્તિ વિચારે છે, હું મહેનત કરી રહ્યો છું, પરિશ્રમ કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોથી સંબંધિત પૂજા આપણે નથી કરાવી હોય છે. પરંતુ એકવાર જ્યારે આપણે આ પૂજા કરાવી લઈએ છીએ તો જીવનમાં સ્વતઃ જ એક પરિવર્તન આપણા જીવનમાં આવવા લાગે છે. ધ્યાન રાખો, 2 ઉપાય ધનુ રાશિવાળાઓ જરૂર ફોલો કરો. શનિની ઢૈયા પણ ચાલી રહી છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનું રુદ્રાભિષેક કરો. અને બીજું, તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે જે કે ખૂબ જ સારી પોઝિશનમાં બેઠેલા છે. તો ગુરુવારના દિવસે ભગવાન નારાયણને પીળું પુષ્પ અર્પિત કરો. સાધુ સંત મહાત્મા કોઈ પણ ફકીર મળે તો તેમને દાન દક્ષિણાથી અવશ્ય પ્રસન્ન કરો. જે પણ તમારો ભાવ હોય, આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.